ભીખાજીભાઈએ હાલ તો દરેક જગ્યાએ તેઓ આદિવાસી સમાજના નહીં પરંતુ ઠાકોર સમાજના હોવાની વાત કરતા નજરે પડે છે. હું બિલકુલ ઠાકોર જ્ઞાતિનો છું અને મારું ડામોર લખાય છે એ બિલકુલ સત્ય ઘટના છે. પણ અમારે ડામોરનો આખો બ્લોક છે, 55,000 જેટલા મતદારો છે. હું 4 વખત જિલ્લા પંચાયત સભ્ય તરીકે રહી ગયો છું. હું 4 જિલ્લા પંચાયત સહકારી સંસ્થાઓમાં પણ છું. એટલે હું ઠાકોર જ છું. અને જ્યારે રાજકીય બાબત આવી ત્યારે એનું ઠાકોર થાય છે. એટલે બિલકુલ ઠાકોર છું. એ બિલકુલ તથ્ય વિહોણા જે મેસેજ વાયરલ થયા હતા. ભીખાજી ઠાકોરની વાત બિલકુલ સાચી છે, તેમાં કોઈ બેમત નથી. જો તેઓ ઠાકોર ના હોત તો 12 વર્ષ સુધી અખિલ ગુજરાત ઠાકોર વિકાસ સંગઠનના સાબરકાંઠાના પ્રમુખ તેમજ 2 વખત અરવલ્લી અને સાબરકાંઠા બંને જિલ્લામાં ઓબીસી મોરચાના પ્રમુખ અને મહામંત્રી રહ્યા હોવાની વાત તેઓએ જ કરી છે. જે જાહેર જીવનમાં સમય વિતાવનાર માણસ ખોટી તો ના જ કરે. લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જ્યારે મારી પસંદગી થઈ છે ત્યારે હું રાષ્ટ્રીય નેતૃત્વ, અમારા પ્રદેશનું નેતૃત્વ અને બંને જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો આભાર માનું છું. જ્યાં સુધી ઉમેદવારને પસંદગી થયા પછીની વાત આવે છે ત્યારે જ્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કામો અને અમારી વિચારધારા અને સાથે લઈ અને અમે પ્રજા સુધી જવાના છીએ અને એના ભાગરૂપે આજે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આવ્યા હતા અને બધા જ કાર્યકર્તાઓની વચ્ચે અમને લોકોની વચ્ચે જવા માટે સરકારની યોજનાઓના કામો પ્રજા સુધી પહોંચાડવા માટેનું માર્ગદર્શન આપ્યું છે અને અમે સાથે લઈ અને આ ચૂંટણીમાં ભવ્ય વિજય પ્રાપ્ત કરીશું એવી હું આશા રાખું છું. સોશિયલ મીડિયામાં જ મેસેજ વાયરલ થયો છે કાસ્ટ બાબતે. આપ એસટી કાસ્ટમાંથી બિલોંગ કરો છો યા ઓબીસી કાસ્ટમાં? હું બિલકુલ ભારતીય જનતા પાર્ટીનો 1997થી કાર્યકર્તા છું. હું 2 વખત બંને જિલ્લામાં ઓબીસી મોરચાના પ્રમુખ તરીકે રહી ચૂક્યો છું. એ વખત ઓબીસી મોરચાના મહામંત્રી તરીકે રહી ચૂક્યો છું. અને અખિલ ગુજરાત ઠાકોર વિકાસ સંઘ જે અમારું ગુજરાતનું ચાલતું હતું એમાં સાબરકાંઠાના પ્રમુખ તરીકે મેં 12 વર્ષ સુધી સેવાઓ આપી છે. અને અમને માન્ય મુખ્યમંત્રી અને તત્કાલીન એ વખતના અને આજના વડાપ્રધાન એમને ગુજરાતની અંદર સેક્ટર 4 ની અંદર ઠાકોર સમાજને જમીન આપી છે. સાંભળ્યું ને નેતાજીએ શું કહ્યું? જો નેતાજીની અટકનો વિવાદ હોત તો શિસ્તમાં રહી કામ કરનાર ભાજપ પક્ષ કદાચ તેમને ટિકિટ તો ન જ આપે. એનો સીધો મતલબ છે કે ભીખાજી ઠાકોર મૂળ ઠાકોર ક્ષત્રિય સમાજના છે, નહીં કે આદિવાસી સમાજના. તો પછી તેમના નામની જાહેરાતની સાથે અટકના વિવાદની કળા કોણ કરી ગયું? તેના માટે જુઓ આ પત્રિકા. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને ઉદ્દેશીને લખેલી આ પત્રિકામાં એવું લખવામાં આવ્યું છે કે સાબરકાંઠા લોકસભામાં પરમાર, મકવાણા, ઝાલા, રાઠોડ, ચૌહાણ જેવી જ્ઞાતિઓ ઓબીસીમાં આવે છે. ડામોર જ્ઞાતિ ઓબીસીમાં આવતી નથી. માટે ભીખાજી ઠાકોર આદિવાસી સમાજના હોવાથી મેન્ડેટ ઠાકોર સમાજને આપવામાં આવે. આ પત્રિકા સાબરકાંઠામાં વહેંચવામાં આવી. તેના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા. ત્યારબાદ ભાજપના જ નેતાઓ દ્વારા ખોટી માહિતી વાયરલ કરવાના મામલે પોલીસને અરજી આપી તપાસની માંગ કરી દીધી છે. આમ તો સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં ડામોર અટક ધરાવતા 50,000થી વધુ પરિવારો ઠાકોર છે. બસ આ જ અજ્ઞાનતાના કારણે ભાજપના જ કેટલાક અસંતુષ્ટો દ્વારા અટકના વિવાદને રાજકીય રંગ આપવામાં આવ્યો હશે તેમ માની લેવાય. પણ આ રાજકારણે ભીખાજી ઠાકોરની સ્થિતિને વધારે મજબૂત બનાવી દીધી છે તે કહેવામાં જરાય અતિશયોક્તિ ભર્યું નથી. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. તો બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે. અહીં ભાજપ અને કોંગ્રેસે બંને મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતારી છે. એક પોતાની બનાસની દીકરી કહે છે તો બીજા ઉમેદવાર બહેન. હવે જોવાનું એ છે કે બહેન કે દીકરીમાંથી કોને મામેરા રૂપી મત આપશે મતદારો. બનાસકાંઠા બેઠક, 2 મહિલા ઉમેદવાર, 2 મોટા સમાજરૂપી મતદારો. કોણ કોને આપશે મત? કોણ કોને આપશે મહત? 18 આલમ કોના પર ઢોળશે પસંદગીનો કળશ? કારણ કે બંને ઉમેદવારો માંગી રહ્યા છે મામેરું. એક ઉમેદવાર પોતાની બનાસની બહેન ગણાવે છે તો બીજા ઉમેદવાર દીકરી.
બહેન અને દીકરીમાં કોને કોને ખોબે મતરૂપી મામેરું મળશે તે પરિણામના દિવસે જ ખબર પડશે. પણ હાલ આ મુદ્દો બનાસકાંઠામાં વધુ ચર્ચામાં છે. ગેની બહેન કે જેઓ ઠાકોર સમાજમાંથી આવે છે, જ્યારે રેખાબહેન ચૌધરી સમાજમાંથી આવે છે, અને આ બંને સમાજ તેમના મામેરા માટે જાણીતા છે. બહેન હોય કે દીકરી, તેમને સહેજ પણ ઓછું ના આવે તે વાતનું પૂરું ધ્યાન રાખે છે. અને બહેનોને એક વાતની ચોક્કસ ખબર હોય કે જો મામેરામાં કંઈ માંગવામાં આવે તો તેનો ઇનકાર કોઈ ભાઈ કે પિતા ક્યારેય કરશે નહીં. માટે ગેની બહેન એક બે નહીં પણ 18 આલમના મતદારો પાસે મતરૂપી મામેરું માંગતા નજરે પડી રહ્યા છે. અને એટાણે મામેરું ભરતા હોય એટાણે 20 રૂપિયા, 25 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા એ જયારે માંડવા મૂકે એટાણે એનો ભાઈ મુખ્ય મામેરું ભરે. પણ જે મામેરામાં લઈ ગયા હોય પણ 50-100 રૂપિયા આપતા હોય છે. એટલે મારે તમારી પાસે પૈસા નથી જોતા, હીરા નથી જોતા, માણેક નથી જોતા, કોઈ મિલકતનું મામેરું નથી જોતું. પણ 18 આલમ પાસે ઠાકોર સમાજની મુખ્ય જવાબદારી થતી હોય તો એની સાથે સંકળાયેલા તમામ સમાજને વિનંતી કરું છું કે એક વોટ આપીને ગેની બેનનું મામેરું ભરજો, એવી સૌને હાથ જોડીને વિનંતી કરું છું. તો બીજી તરફ નામની જાહેરાતની સાથે જ રેખાબહેન ચૌધરી મિલ્લી પગે પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે. સમાજના અગ્રણી સહિત અન્ય સમાજના આગેવાનો સાથે બેઠકો કરી મત અંકે કરવાના પ્રયાસમાં લાગી ગયા છે. દરેક બેઠકમાં સ્વભાવે શાંત જણાતા રેખાબહેનના ટેકેદારો પણ રેખાબહેનનો ઉત્સાહ વધારતા જોવા મળી રહ્યા છે. જેનો પણ ગેનીબહેન જવાબ આપતા કહે છે કે મામેરું એક જ વાર ભરાય, 2-3 વાર મામેરા ના થાય. એટલે હવે મામેરાનો વારો રેખાબહેનનો જ છે અને ખોબે ખોબા ભરી તેમનું મામેરું કરવાની વાત કરી રહ્યા છે. 3 પરગણા બ્રહ્મ સમાજના આગેવાન અને તે પણ ગેનીબહેનના જ મત વિસ્તારમાં. આપણે મોદી સાહેબ જોવાના છે. આપણે મોદી સાહેબને અહીંથી વાવની બરાબર લીટ મળે આવી બરોબર મહેનત કરવાની છે. અને મોમેરા 2 વખત ન ભરાય, મોમેરો 1 વખત ભરાય. મોમેરો 1 વખત ભરાય એટલે હાલના મોમેરું ભરવાનું છે ને પૂરેપૂરું સલકાવવું જોઈએ. આવી હવને મારી નમ્ર વિનંતી છે. ટૂંક સમયમાં મારા 3 પ્રજ્ઞાના વાવ, થરાદ, સોઈગામ, ભૂદેવાની મીટિંગ બોલાવી અને તન મન કોઈનું આડાવડું છે અમે ભાજપ તરફમાં તન મન ધનથી ખબર મિલાવી અને રેખાબેનને બહુમતીથી જીતાડશો એવા મારા આશીર્વાદ. હવે મામેરાની સાથે સાથે બનાસની બહેન ગેની બહેને સહકારી સંસ્થાઓ પર ભાજપે કરેલા કબજા પર પ્રહાર કર્યા હતા. બનાસ બેંક હોય કે બનાસ ડેરી જેવી સંસ્થાઓમાં ખાલી ભાજપે ધ્વજ જ લગાવવાના બાકી રાખ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. 10 વર્ષથી તો બનાસ બેંક હોય કે બનાસ ડેરી હોય એને સહકાર રાખ્યું જ નથી. માત્ર એમના રાજકીય મેળાવડા કરવા માથે એક ભાજપના ઝંડા બાંધવાના બાકી રાખ્યા છે. અને અમે તો એમ કહીએ છીએ કે હવે તમે એવું જ નક્કી કરો ને કે જેટલા ભાજપના હોય પરિવાર એટલાનું દૂધ લેવાનું, બીજાનું દૂધે ના લેવું, એવું માટે લખો પ્રું એટલે ખબર પડે એમ. બનાસકાંઠામાં ચૂંટણીના પ્રચાર દરમિયાન ગેનીબહેન એક બાદ એક પ્રહાર કરી ભાજપના ઉમેદવારને પડકાર ફેંકી રહ્યા છે. પસંદગી કરી છે તે બનાસકાંઠા જિલ્લાની છેવાડાની દરેક મહિલાનું સન્માન કર્યું છે, ગૌરવ વધાર્યું છે. અને મારા દાદાનો એક ઉદ્દેશ હતો કે મારે કંઈ એવો કોઈ ધંધો વિકસાવવો છે કે બનાસકાંઠા જિલ્લાની વિધવા બહેન પણ પોતાના દાંતરડાના હાથા વડે પોતાનું જીવન સ્વનિર્ભર રીતે નિભાવી શકે. અને એમણે એ રીતે બનાસ ડેરીની સ્થાપના કરી અને તમે આજે જોઈ રહ્યા છો એ બનાસ ડેરી વટવૃક્ષ બનીને ઊભી છે. અને બનાસકાંઠાના જિલ્લાના દરેક પ્રજાજનો માટે એ એક જીવાદોરી સમાન છે, જેનો જવાબ તેઓ આગવી રીતે આપી રહ્યા છે. ભાજપના ઉમેદવાર રેખાબહેન જિલ્લામાં એક બાદ એક સમાજના આગેવાનો સાથે બેઠક કરી જીતનો રસ્તો કંડારી રહ્યા છે. જેઓ ગેનીબહેનના આરોપોનો જવાબ આપવાના બદલે સામાજિક મેળાવડા કરી મત મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે બનાસના જંગમાં કયા મહિલા ઉમેદવાર મેદાન મારી જશે તે પરિણામના દિવસે જ ખબર પડશે. કિશોર તોવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. ગેનીબહેન અને રેખાબહેન વચ્ચે ચાલતો આ પ્રચાર યુદ્ધ હવે મંથરા પર આવી અને અટક્યું છે. આખરે કોણ છે બનાસકાંઠાની મંથરા? કોણે કોના માટે કર્યો મંથરા શબ્દનો ઉપયોગ? આવવું જોઈએ. લોકસભાની બનાસકાંઠા બેઠક પર ચાલી રહ્યું છે પ્રચાર યુદ્ધ. વાકવાણાથી પ્રચારમાં આવ્યો ગરમાવો.
પહેલા મામેરુ અને હવે મંથરા. આમ તો ગેનીબહેન અને રેખાબહેન પોતપોતાની રીતે સારો એવો પ્રચાર કરતા નજરે પડી રહ્યા છે. બોલે એના બોર વેચાય તે કહેવત અનુસાર ગેનીબહેન દરેક નાની સભામાં જોર અને જુસ્સાથી ભાષણ કરતા નજરે પડે છે. તો બીજી તરફ ન બોલવામાં 9 ગુણ કહેવત અનુસાર રેખાબહેન શાંત ચિત્તે પ્રચાર કરતા દેખાય છે અને તેમના બદલે તેમના કાર્યકરો વાકબાણ છોડી રહ્યા છે. રેખાબહેનના માનમાં બનાસકાંઠામાં યોજાયેલી એક સામાજિક બેઠકમાં જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબહેનને મંથરા સાથે સરખાવી દીધા. એ રાજકીય રોટલો શેકવા માટે નીકળ્યા છે અને આપને ભ્રમિત કરવા માટે નીકળ્યા છે. એ એમ કહે છે કે આપણા સમાજને પહેલી વખત ટિકિટ આપી છે. તો ભાઈ તમારી પાર્ટી હતી, અમે ક્યાં ના પાડ્યો તો? વેલી લઈ લેવી હતી ને? કોણે ના પાડ્યો તો? વેલી લઈ લેવી હતી તમારા સમાજને ટિકિટ. અને સમાજને ઝઘડાવવાનું કામ કરશે, જ્ઞાતિને ઝઘડાવવાનું કામ કરશે. મંત્રા રૂપી ગામડે ગામડે મંત્રાઓ ઉતરી પડશે, કાન બંબેણી કરશે. ગેનીબહેને તેમની એક મીટિંગમાં ઠાકોર સમાજને પ્રથમ વખત ટિકિટ મળી હોવાની વાત કરી. સમાજના લોકોને ભારે મતોથી વિજય અપાવવાની અપીલ કરી હતી અને જેના જવાબમાં ગુમાનસિંહે તેમની તુલના મંથરા સાથે કરી અને રેખાબહેનને જંગી મતથી વિજેતા બનાવવાની અપીલ પણ કરી. તમને કોઈ પૂછતું નથી. આજે જાહેર મંચ ઉપરથી આપ સૌને હું આમંત્રણ આપું છું કે આજથી તમને ચાવળ ને ચોખાને નિમંત્રણ છે કે જાઓ મેદાને જંગ લડો. અને રેખાબેન તમે જ છો, ભાજપના ઉમેદવાર તમે જ છો, નરેન્દ્રભાઈ મોદી તમે જ છો. બીજી તરફ ગેનીબહેને ગુમાનસિંહના નિવેદન સામે સમાજ અને પક્ષના લોકોને શાંતિ અને સંયમ રાખવાની સલાહ આપી છે અને તેનો જવાબ ચૂંટણીમાં આપવા માટે આહવાન કર્યું છે. અનેક લોકોએ કીધું તો છતાં મેં એમને એમ કીધું કે ભાઈ એમના શબ્દો એમને મુબારક. એક ભારતીય જનતા પાર્ટીના આગેવાન એમ થઈને એમ કહે કે આ તો એક કોંગ્રેસની મંત્રા છે અને ગામડે ગામડે નીકળી પડી છે. આ શબ્દ જયારે ભાજપના જવાબદાર આગેવાનો બોલતા હોય ત્યારે આપણે એના અમે બીજો જવાબ કઈ નથી આપવાનો. જવાબ એટલો જ આપવાનો છે, ચૂંટણીમાં જવાબ આપવાનો છે કે અમારી બેન દીકરી એ મંત્રા હતી કે અમારી બેન દીકરી લોકોની સેવક હતી. મામેરા બાદ મંથરા વિવાદ સુધી બનાસકાંઠાનો ચૂંટણીના પ્રચારનો જંગ પહોંચી ગયો છે. હજુ માર્ચ અને મે વચ્ચે એપ્રિલનો આખો મહિનો છે. ફાગણના રંગ બાદ ઉનાળાની ભર ગરમીમાં ચાલનારા આ પ્રચાર અભિયાનના વાક યુદ્ધમાં ઘણા લોકોને બેવડો પરસેવો વળી જાય તો નવાઈ નહીં. ઉનાળાની સાથે સાથે ચૂંટણીના પ્રચારમાં પણ હીટવેવની શરૂઆત થઈ ગઈ હોય તેવું લાગે છે. ક્યારેક નેતાઓની અણઘડ વાતોથી રમૂજ ફેલાતી હોય છે તો ક્યારેક વિવાદ. આવી જ વાત કરી નાખી બનાસકાંઠામાં ભાજપના એક નેતાએ. કોંગ્રેસ પાર્ટી હારથી ગભરાયેલી છે. આજે કોંગ્રેસ એ કોમામાં છે, એટલે હોઈ શકે કે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર બદલાઈ શકે. સાંભળ્યું ને, આ નેતા શું બોલી ગયા? આ છે ભાજપના નેતા કીર્તિસિંહ વાઘેલા. આમ તો તેઓ વાત પોતાના વિજયની કરતા હતા, પણ છેલ્લે જાણે ઉતાવળ હોય તેમ બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર જ બદલાઈ જશે તેવી વાત કરી નાખી. આ વાત સાંભળી ગેનીબહેન કે તેમના સમર્થકોને હસવું તો આવે જ, કારણ કે નામની જાહેરાતની સાથે જ ગેનીબહેન પૂરજોશમાં જીતના આત્મવિશ્વાસ સાથે પ્રચારમાં ઉતરી પડ્યા છે. ત્યારે ભાજપના નેતાએ કરેલી વાત હાંસી તો ઉપજાવે જ, કારણ કે ગેનીબહેન તો આજે ભરપૂર આત્મવિશ્વાસ સાથે કહી રહ્યા છે કે તેમને વડીલો, પક્ષના કાર્યકર અને જનતાના આશીર્વાદથી જ ટિકિટ મળી છે, એટલે તેમને બદલાવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. અરે જ્યાં સુધી કોંગ્રેસ પાર્ટીનું કહું છું ત્યાં સુધી આજ સુધી કોંગ્રેસ પાર્ટીએ ક્યારે પણ ઉમેદવારો બદલ્યા નથી. શા માટે? કે બનાસકાંઠાની અંદર સર્વાનુમતે મારું એક જ નામ એ બનાસકાંઠાના તમામ કોંગ્રેસના આગેવાનોએ, જે વડીલોએ અને આમ જનતાની અવાજને ટિકિટ આપી છે. ત્યારે અમારી સામે અમે સર્વાનુમતે કર્યું હોય તો અમારો પરિવાર આખો એક હોય, અને એક પરિવાર હોય ત્યારે એની અંદર કોઈ અમારે બદલવાની કે એની કોઈ વાતનો પ્રશ્ન રહેતો નથી. ઉમેદવાર બદલવાની વાત તો બાજુમાં રહી, પણ ગેનીબહેન તો મતદારોને લાગણી સભર મેસેજ મોકલી રહ્યા છે અને કહી રહ્યા છે કે ગરીબની દીકરી છું,
એટલે હારનો પણ કોઈ પ્રશ્ન નથી. આ સૂત્ર એ બનાસકાંઠાની જનતાએ આપ્યું છે. 2017માં મેં સમગ્ર વાવ વિધાનસભાના તમામ મતદારોને અપીલ કરી હતી કે ગરીબ છું પણ ઈમાનદાર તરીકે તમારી સેવા કરીશ. અમારા 28 વર્ષના રાજકારણમાં અનેક ચડાવ ઉતાર, આજે પણ આવડી મોટી લોકસભાની ચૂંટણી છે, જ્યારે ડિપોઝિટ ભરવાની છે પણ લોકો ભરવાના છે. મારી કોઈ એવી આર્થિક સદ્ધરતા નથી. જ્યારે ફોર્મ ભરવાનું હોય ત્યારે એફિડેવિટમાં તારીખ જ બદલવાની હોય છે. ભાજપના એક નેતાના નિવેદનની સાથે જ બનાસકાંઠામાં વિવાદનો મતપૂડો છેડાઈ ગયો છે. વાત હવે અહીં ઉમેદવાર બદલવાની નથી, પણ હવે વાત જીતવાની છે. એટલે હવે જોવાનું એ છે કે હવે ભાજપના ઉમેદવાર જીતશે કે કોંગ્રેસના, કારણ કે આ તમામ આરોપોનો જવાબ તો છેલ્લે જનતા જ આપવાની છે. કિશોર તુવર, ન્યૂઝ 18 બનાસકાંઠા. કોંગ્રેસ પાર્ટીએ લગાવ્યા છે સનસનીખેજ આરોપ. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે બેંક ખાતા ફ્રીઝ થવાનો મુદ્દો ઉઠાવ્યો છે. કોંગ્રેસ કહી રહી છે કે તેમના બેંક ખાતા ફ્રીઝ થઈ ગયા છે અને તેઓ 2 રૂપિયા પણ વાપરી નથી શકતા. કોંગ્રેસના આકરા પ્રહારને લઈને ગરબાવું છે હવે રાજકારણ. તો કોંગ્રેસના વાર સામે ભાજપે કર્યા છે પલટવાર. और आज हम रेलवे टिकट नहीं खरीद सकते, आज हम अपने नेता को एक शहर से दूसरे शहर नहीं भेज सकते. राहुल जी, अब खड़गे जी से कितना पूछा जाए, देखते हैं. आज भी तो उनका नंबर 3 ही था प्रियोरिटी में, हालांकि वो राष्ट्रीय अध्यक्ष है. अगर देश के लोग आपको वोट नहीं देते और आगे नहीं देने वाले हैं तो हम क्या करें? हम एडवर्टाइजमेंट नहीं लगा सकते. और क्यों? 14 लाख रुपए का इशू है और 200 करोड़ रुपए का फाइन, और सारे के सारे बैंक अकाउंट फ्रीज कर दिए. बिगेस्ट ऑपोजिशन पार्टी का आपने बैंक अकाउंट बंद कर दिया और 1 महीने कोई कुछ नहीं बोल रहा है. लेकिन कांग्रेस पार्टी अब समझे कि जब जब राहुल गांधी से मुंह खुलवाएंगे तब तक स्टॉक मार्केट को और गिरेगा.